નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતીમાં પાઠ્યપુસ્તક આધારિત 11 થી 15 પાઠના મહત્વના પરીક્ષાલક્ષી MCQ જોવાના છે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 11 સીમ અને ઘર. પ્રશ્ન નંબર 1 સીમ અને ઘરનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. પ્રશ્ન 2 સીમ અને ઘર સોનેટના કવિ છે ઉમાશંકર જોશી. પ્રશ્ન 3 ઉમાશંકર જોશીનું પૂરું નામ છે ઉમાશંકર જેઠાલાલ જોશી. પ્રશ્ન નંબર 4 ઉમાશંકર જોશીનું ઉપનામ છે વાસુકી. પ્રશ્ન 5 ઉમાશંકર જોશીનું જન્મસ્થળ છે બામણા. પ્રશ્ન 6 ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહ છે વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિનંદન, ધારાવસ્ત્ર અને સપ્તપદી વગેરે ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહ છે. પ્રશ્ન 7 ઉમાશંકર જોશીની તમામ રચનાઓ કયા સંગ્રહમાં સંગ્રહાયેલી છે? સમસ્ત કવિતા સંગ્રહમાં. પ્રશ્ન 8 ઉમાશંકર જોશી કયા માસિકના તંત્રી હતા? સંસ્કૃતિ. પ્રશ્ન 9 ઉમાશંકર જોશીના સંશોધન ગ્રંથો. પુરાણોમાં ગુજરાત, અખો એક અધ્યયન. પ્રશ્ન 10 ઉમાશંકર જોશીના વિવેચન ગ્રંથો. સમસંવેદન, શૈલી અને સ્વરૂપ, શ્રી અને સૌરભ, કવિની સાધના અને કવિની શ્રદ્ધા. પ્રશ્ન 11 ઉમાશંકર જોશીના પ્રવાસ પુસ્તકો. આંદામાનમાં ટહુક્યા મોર, ચીનમાં 54 દિવસ અને યુરોપ યાત્રા. પ્રશ્ન 12 ઉમાશંકર જોશીને ક્યારે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? 1967માં નિશીથ કાવ્ય સંગ્રહ માટે. પ્રશ્ન 13 સીમ અને ઘર કાવ્ય કવિની કઈ કૃતિમાંથી લીધેલ છે? સમસ્ત કવિતા સંગ્રહમાંથી. પ્રશ્ન 14 ધણ ક્યારે ઘર તરફ જાય છે? રાત્રિના સમયે. પ્રશ્ન 15 ધણ બપોરે શું કરે છે? વડ નીચે બેસી વાગોળે છે અને ઊંઘના ઝોકા ખાય છે. પ્રશ્ન 16 વાછરડાની આંચળમાં મોંમાં નાખતા શું મળે છે? લીલુંછમ સીમનું સત્વ. પ્રશ્ન 17 કાવ્યમાં અંધારાને કવિ કોની સાથે સરખાવે છે? મેષ સાથે. પ્રશ્ન 18 સીમ અને ઘર સોનેટ કયા પ્રકારનો સોનેટ છે? પ્રશ્ન 19 ધણ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ધણ એટલે કે ગાયોનું ટોળું. પ્રશ્ન 20 પશુ ઉપર બેસતી એક પ્રકારની માખ. શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કે બગાઈ. નંબર 12 પ્રસંગદીપ. પ્રશ્ન નંબર 1 પ્રસંગદીપ પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા. પ્રશ્ન 2 પ્રસંગદીપ પાઠના લેખક છે ભરત નાનાભાઈ ભટ્ટ. પ્રશ્ન 3 ભરત ભટ્ટનું જન્મસ્થળ છે ભાવનગર. પ્રશ્ન 4 ભરત ભટ્ટના કયા પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે? તો આનંદ મંગલ પુસ્તકને 2009માં. પ્રશ્ન 5 પ્રસંગદીપ પાઠના પ્રસંગો કયા સમયના છે? 1925 આસપાસના. પ્રશ્ન 6 પ્રસંગદીપ એ મૂળ કઈ કૃતિના અંશો છે? નાનાભાઈ ભટ્ટ, પ્રસંગદીપ. પ્રશ્ન 7 પ્રસંગદીપ પાઠમાં કયા બે પ્રસંગો છે? તોફાન દિન, કેળવણીનું ઉર્મી કાવ્ય અને દક્ષિણામૂર્તિના ઉત્તમ કુમારો. પ્રશ્ન 8 વિદ્યાર્થીઓએ નાનાભાઈ પાસે શાળામાં કયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો? તોફાન દિન. પ્રશ્ન 9 કોના સૂટમાં કાતર મૂકવાનું આયોજન હતું? પ્રવીણ નામના વિદ્યાર્થીના. પ્રશ્ન 10 કોને બાબરીમાં રાત્રે કાતર ચલાવવાનું હતું? ગિરીશ નામના વિદ્યાર્થીની. પ્રશ્ન 11 કોનો ટાંકુ તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખવાનું હતું? મહેન્દ્ર નામના વિદ્યાર્થીનું.
પ્રશ્ન 12. પ્રશ્નને દબાવી દેવાથી પ્રશ્નનું નિર્મૂલન થતું નથી. અનુભવી ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર તેનું નિરાકરણ વ્યવહારિક રીતે લાવે છે. તે વાત કયા પાઠમાં વર્ણવાઈ છે? તો પ્રસંગદીપ પાઠમાં. પ્રશ્ન 13. લેખક વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિને કોની સાથે સરખાવે છે? કવિની કલ્પનાશક્તિ સાથે. પ્રશ્ન 14. ભાજીમૂળા માનવા રૂઢિપ્રયોગનો અર્થ છે વાતને સરળ જાણવી. પ્રશ્ન 15. વિદ્યાર્થીઓએ પોતાને નાના ભાઈએ શું કામ સોંપવાનું કહ્યું? સંસ્થા ચલાવવાનું. પ્રશ્ન 16. લેખક નાના ભાઈને મળવા ગયેલા વિદ્યાર્થીઓને કોની સાથે સરખાવે છે? વિરાટ રાજાના કુંવર ઉત્તમ કુમાર સાથે. પ્રશ્ન 17. સંસ્થા ચલાવવા માટે વિદ્યાર્થીઓને કયું કામ અઘરું લાગ્યું? સંસ્થા માટે પૈસાની વ્યવસ્થા કરવાનું. પ્રશ્ન 18. પ્રસંગદીપ ગદ્યમાં કઈ સંસ્થાની વાત છે? તો દક્ષિણામૂર્તિ સંસ્થા. પ્રશ્ન 19. ચતુર વિદ્યાર્થીએ શો રસ્તો કાઢ્યો? નિયામક તરીકે નાનાભાઈ પોતે રહે તેવો ઉપાય. ચેપ્ટર 13. પરાજયની જીત. પ્રશ્ન નંબર 1. પરાજયની જીત પાઠનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. પ્રશ્ન 2. પરાજયની જીત પાઠનો સાહિત્યકાર છે પ્રહલાદ પારેખ. પ્રશ્ન 3. કવિ પ્રહલાદ પારેખનો જન્મ છે ભાવનગર. પ્રશ્ન 4. કોના કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારાની શરૂઆત થાય છે? પ્રહલાદ પારેખ. બારી બહાર 1940 પછી. પ્રશ્ન 5. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં તેમના કયા કાવ્ય સમાયા છે? સરવાણી કાવ્ય સંગ્રહ. પ્રશ્ન 6. બારી બહાર કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના કોણે લખી છે? ઉમાશંકર જોશી. પ્રશ્ન 7. પ્રહલાદ પારેખની દીર્ઘ બાર વાર્તાઓ કઈ છે? રાજકુમારની શોધમાં. કરુણાનો સ્વયંવર. પ્રશ્ન 8. કવિ પ્રહલાદ પારેખના પરાજયની જીત ખંડકાવ્યનો મુખ્ય વિષય કયો છે? કલિંગનું યુદ્ધ. પ્રશ્ન 9. મગધ નરેશ સમ્રાટ અશોકે કયા રાજ્ય પર આક્રમણ કર્યું હતું? કલિંગનગર પર. પ્રશ્ન 10. પરાજયની જીત પાઠ કયા સંગ્રહમાંથી લીધેલો છે? બારી બહાર સંગ્રહમાંથી. પ્રશ્ન 11. કૃતાંત શબ્દનો અર્થ યમ, કાળ અથવા મૃત્યુ. પ્રશ્ન 12. દર્પ શબ્દનો અર્થ અભિમાન. પ્રશ્ન 13. અસીનો સમાનાર્થી શબ્દ તલવાર અથવા ખડગ. પ્રશ્ન 14. ઇંગિત શબ્દનો અર્થ ઇશારો કે સંકેત. પ્રશ્ન 15. મશાલ ધરનારો મશાલધર એટલે કે મશાલચી. પ્રશ્ન 16. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસીએ પડી. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? યુદ્ધમાં પરાજય થયેલી કલિંગ નગરીનો. પ્રશ્ન 17. વિજય પછી સમ્રાટ અશોકના મનમાં શું વિચાર આવ્યો? પોતાનો વિજય જોવાનો અને મગધ તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે તે જોવાનું. પ્રશ્ન 18. સમ્રાટ અશોકે સૈનિકોને શી આજ્ઞા કરી? મશાલચીઓને શિબિરમાં પાછા મળવાની આજ્ઞા કરી. ખડગમ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? ધર્મની છડી ધારણ કરી. પ્રશ્ન 20. પ્રહલાદ પારેખના ઘડતરમાં કઈ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે? દક્ષિણામૂર્તિ સંસ્થા. પ્રશ્ન 21. પોતાની સત્તા વિસ્તારવાને બદલે સમ્રાટ અશોક હવે શું ઈચ્છે છે? સમ્રાટને માનવીનું હૈયું જીતવાની ઈચ્છા છે. પ્રશ્ન 22. સમ્રાટનું હૃદય શું ખમી શકતું નથી? પોતાના વિજયનો ભાર. પ્રશ્ન 23. સમ્રાટ અશોક કોની સાથે કલિંગને જોવા નીકળે છે? મશાલચીઓ સાથે.
આંખો બંધ કરતા સમ્રાટ અશોકને શું દેખાવા લાગ્યું? વિજય દ્રશ્યની ભયંકર ભૂતાવળો. પ્રશ્ન 25. કલિંગની હાલત જોયા પછી સમ્રાટ અશોકે શી આજ્ઞા કરી? ચાલો સો શિબિરને પાછા. પ્રશ્ન 26. કવિને યુદ્ધમાં બરબાદ થયેલી કલિંગ નગરી કેવી લાગે છે? શમશાન જેવી. પ્રશ્ન 27. યુદ્ધથી બરબાદ થયેલી કલિંગ નગરીને કવિ કોની સાથે સરખાવે છે? મૂળ સાથે ઉખડી ગયેલ વેલ સાથે. પ્રશ્ન 28. સમ્રાટની જીતની ગાથા કોના શબ્દોમાં હતી? તો સમ્રાટની જીતની ગાથા શબોના શબ્દોમાં. પ્રશ્ન 29. સમ્રાટનું હૃદય આવેગથી કંપે છે તેને કવિ શેની સાથે સરખાવે છે? લાવા ધગધગતી ધરતી કંપે તેમ. પ્રશ્ન 30. કેવી જીતને સમ્રાટ જીત ગણતો નથી? જે જીતથી મનુષ્યના હૃદય ન જીતી શકાય તેવી જીત. પ્રશ્ન 31. અશોકે કયો ધર્મ અપનાવ્યો? બૌદ્ધ ધર્મ. ચેપ્ટર નંબર 14. વાત એક શ્રાપની. પ્રશ્ન નંબર 1. વાત એક શ્રાપની પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, ટૂંકી વાર્તા. પ્રશ્ન 2. વાત એક શ્રાપની પાઠના લેખક છે મહેશ વાસુદેવ યાજ્ઞિક. પ્રશ્ન 3. મહેશ યાજ્ઞિકનો જન્મ ધંધુકામાં થયો હતો. પ્રશ્ન 4. મહેશ યાજ્ઞિકે કેટલી નવલિકા સંગ્રહ આપી છે? 7. મહેશ યાજ્ઞિકની લોકપ્રિય નવલકથાઓ કઈ છે? રેશમખંડ, વંશવિચ્છેદ અને છળ-કપટ. પ્રશ્ન 6. મહેશ યાજ્ઞિક વર્તમાનપત્રમાં કઈ કટાર લખતા હતા? કોલમિસ્ટ. પ્રશ્ન 7. મહેશ યાજ્ઞિકના કયા વાર્તા સંગ્રહને 2010નું ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે? તો તેમની 35 વાર્તાઓના સંગ્રહને. પ્રશ્ન 8. વાત એક શ્રાપની વાર્તાનો મુખ્ય ભાવ શું છે? કર્મના સિદ્ધાંતનો. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે તે વાત. પ્રશ્ન 9. રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતું? પત્ની, એક પુત્ર અને એક પુત્રી. પ્રશ્ન 10. રમણીકલાલનો વ્યવસાય શું હતો? વઘઈમાં ફોરેસ્ટ ઓફિસર તરીકેનો. પ્રશ્ન 11. મહેશ યાજ્ઞિકની કઈ નવલકથા પરથી હિન્દી સિરિયલ બની છે? રેશમખંડ પરથી. પ્રશ્ન 12. રમણીકલાલની પોતાની કરુણ સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે? શ્રમજીવીની હત્યા બદલ તેની પત્ની લખીનો શ્રાપ. પ્રશ્ન 13. રમણીકલાલની દીકરીને શું થયું હતું? સાસરી પક્ષવાળાએ તેને દજાડી હતી તેથી તે હોસ્પિટલે હતી. પ્રશ્ન 14. રમણીકલાલનો એકનો એક પુત્ર કેવી રીતે મૃત્યુ પામ્યો હતો? અમેરિકામાં આંતરડાના કેન્સરથી. પ્રશ્ન 15. રમણીકલાલની પત્ની કેવી રીતે મૃત્યુ પામી હતી? હાર્ટ એટેકથી. પ્રશ્ન 16. રમણીકલાલના જમાઈનું મૃત્યુ કેવી રીતે થયું હતું? અકસ્માતથી. પ્રશ્ન 17. પાઠના આરંભમાં કયા સ્ટેશનની વાત છે? તો પાઠના આરંભમાં કાલુપુર રેલવે સ્ટેશનની વાત છે. પ્રશ્ન 18. રમણીકભાઈ કયા સ્ટેશનેથી ટ્રેનમાં બેઠા હતા? ગાંધીગ્રામ. પ્રશ્ન 19. હેમંત અને સમીર કઈ ટ્રેનમાં જઈ રહ્યા હતા? સોમનાથ મેલ. પ્રશ્ન 20. રમણીકલાલે ફરીથી આવેલા તેમના વેવાઈનો ફોન શા માટે ન ઉપાડ્યો? રખેને વેવાઈ દીકરીના મોતના સમાચાર આપે તેથી. પ્રશ્ન 21. રમણીકભાઈએ જે શ્રમજીવીને ચાબુક માર્યા તેનું શું થયું હતું? તો રમણીકભાઈએ જે શ્રમજીવીને ચાબુક માર્યા હતા તે શ્રમજીવી ઉછળીને પથ્થર સાથે ફટકાયો અને ખોપડી ફાટી ગઈ.
પ્રશ્ન 22 રમણીકભાઈના બંગલે શાની પાર્ટી હતી? દીકરીના જન્મદિવસની. પ્રશ્ન 23 રમણીકભાઈની દીકરીને ઇન્સ્યોરન્સના કેટલા પૈસા મળવાના હતા? 50 લાખ. પ્રશ્ન 24 રમણીકભાઈના ફોનમાં તેમના વેવાઈએ શું સમાચાર આપ્યા? દીકરીના મૃત્યુના સમાચાર આપ્યા. પ્રશ્ન 25 રમણીકભાઈના બંગલે ધસી આવનાર મહિલા કોણ હતી? પહેલા મૃત પામેલા શ્રમજીવીની પત્ની લખી. પ્રશ્ન 26 શ્રમજીવીની પત્ની લખીએ રમણીકભાઈને શો શ્રાપ આપ્યો હતો? તારું ધનોત્પન્ન નીકળી જશે ને કોઈ રોવાવાળું નહીં રહે, એવો શ્રાપ આપ્યો હતો. ચેપ્ટર નંબર 15 મારા ફળીના ઝાડવા બે. પ્રશ્ન 1 મારા ફળીના ઝાડવા બે ગીતના કવિ છે દેવજી રામજી મોઢા. પ્રશ્ન 2 દેવજી મોઢાનું જન્મસ્થળ પોરબંદર. પ્રશ્ન 3 નીચેનામાંથી કોનું ઉપનામ શિરીષ છે? દેવજી રામજી મોઢા. પ્રશ્ન 4 દેવજી મોઢાના કાવ્યસંગ્રહ પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, રાધિકા, વનશ્રી, શિલ્પા અને અમૃતા. પ્રશ્ન 5 મારા ફળીના ઝાડવા બે ગીતનું હાર્દ શું છે? ઉપકારનો બદલો ઉપકારથી આપવાનો, વૃક્ષોની ઉદારતાનો પરિચય બે વૃક્ષોના વાર્તાલાપ દ્વારા આપ્યો છે. પ્રશ્ન 6 કુઠાર શબ્દનો અર્થ શું થાય? કુહાડો. પ્રશ્ન 7 ફળીના ઝાડવા ક્યાં જવાની વાત કરે છે? વનમાં. પ્રશ્ન 8 જંગલમાં ઝાડવાઓને શા માટે જોખમ અનુભવાય છે? કઠિયારાના કુહાડાના ઘાનું જોખમ. પ્રશ્ન 9 વૃક્ષોને પોતાના ફળો અને છાંયો કોને આપવા છે? પોતાને જળ સિંચીને ઉછેરનારને. પ્રશ્ન 10 મારા ફળીના ઝાડવા બે કાવ્યોનો અંત શું દર્શાવે છે? અન્યને ઉપયોગી થવાની ભાવના. પ્રશ્ન 11 વડ કાવ્ય કોનું છે? ઉમાશંકર જોશીનું છે. પ્રશ્ન 12 બીજું વૃક્ષ અંતે શું થવા માંગે છે? પોતાના માલિકના ચૂલાનું ઈંધણ. પ્રશ્ન 13 બીજું ઝાડ શા માટે જવા માંગતું નથી? જેણે તેને ઉછેર્યો છે તેને ફળ છાંયો આપવા માંગે છે. પ્રશ્ન 14 મારા ફળીના ઝાડવા બે કાવ્યમાં કોની વચ્ચેનો વાર્તાલાપ છે? બે ઝાડવા વચ્ચેનો.